આજરોજ 24 માર્ચ 2 થી 3 દી પહેલા દ્વારકા હિન્દુ ધર્મની ભૂમિ પર આવેલ શારદાપીઠ કોલેજ, જેના સ્થાપક શ્રી શંકરાચાર્યજી છે, તે કોલેજના એક પ્રોફેસરની એક માનસિકતા એવી છે કે હિન્દુ ધર્મના વિરોધમાં અવારનવાર પોતાના મીડિયા કવરેજના માધ્યમથી હિન્દુ વિરોધી પ્રવૃત્તિ, વિડીયો અને પોસ્ટ મોકલતા રહે છે, જેના માનસ પર હિન્દુ સમાજ માટે અનેક ગેરસમજ ઊભી કરી રહ્યા છે. માટે આજે સવારે દ્વારકા, ભરવાડા, મીઠાપુર અને ઓખા હિન્દુ સમાજના અનેક ગામડાના આગેવાનો તેમજ હોદ્દેદારો અને હિન્દુ ભાઈઓ હજારોની સંખ્યામાં હમ હિન્દુ હૈના નારા સાથે દ્વારકા શહેરની બજારમાંથી રેલી કાઢી હતી અને ગેરમાર્ગે દોરનાર પ્રોફેસરને ભાનમાં લેવા માટે પ્રાંત અધિકારી તેમજ શારદા પીઠાધિકારી આચાર્ય બંને અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી તેમજ કોલેજના આચાર્યને તમામ હિન્દુ ભાઈઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જેમ બને તેમ તાત્કાલિક ધોરણે તેમનો નિર્ણય લેવામાં આવે. રિપોર્ટર હોથીભા સુમણિયા, ઓખા. દ્વારકા હિન્દુ ધર્મની ભૂમિ, શારદાપીઠ કોલેજ, હિન્દુ ધર્મના સ્થાપક શંકરાચાર્ય અને એના જે કર્મચારી અને પાછા ઉંમરલાયક, એની એક માનસિકતા વિશે શું કહેવાનું છે અને આજે તમે શું આવેદનપત્ર આપ્યું અને તમારી શું માંગણી છે? અમારા જાણમાં આવ્યું કે આ કોલેજના એક પ્રોફેસર જે હવે નિવૃત્તિના આરે છે, જેને લગભગ 1 વર્ષ બાકી છે, એમની માનસિકતા બહાર આવી છે. અવારનવાર વિડીયો મૂકે છે, અવારનવાર પોસ્ટ મૂકતા હોય છે હિન્દુ ધર્મના વિરોધમાં. આ વખતે હમણાં જ 2-4 દિવસ પહેલાં પોસ્ટ મૂકી, હિન્દુ ધર્મ કો લાત મારો, હિન્દુ નામ કા કોઈ ધર્મ નહીં હે. અરે ભાઈ, આ હિન્દુસ્તાન છે, હિન્દુઓનો દેશ છે, અને આ દેશની અંદર જ્યારે હિન્દુ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવતી હોય ત્યારે અમે એસડીએમ સાહેબની ઓફિસે એક રેલીનું આયોજન કર્યું. દ્વારકા નગરીમાં ફરી એસડીએમ સાહેબની ઓફિસે ગયા. એસડીએમ સાહેબની ઓફિસેથી અમે અહીંયા એ જે કોલેજની અંદર પ્રોફેસર તરીકે છે ત્યાં અમે આવ્યા છીએ. અહીંયા અમે જે તે અહીંના સંચાલકો છે એમને કરબદ્ધ અને વિનંતી પ્રાર્થના કરી છે કે આવી હિન્દુ વિરોધી માનસિકતા ધરાવતો, હિન્દુ વિરોધીની કોઈ પણ ધર્મની વિરોધની માનસિકતા ધરાવવી જ ના જોઈએ, પણ આવો કોઈ સાયકો મગજનો માનવી અને એ પાછો કોલેજની અંદર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતો હોય તો એને ચલાવી લેવામાં ન આવે. એટલે અમારી એક એવી માંગ હતી સમસ્ત હિન્દુ સમાજની કે આવી માનસિકતા ધરાવતા વ્યક્તિને તમે અહીંથી દૂર કરો, જલ્દીથી જલ્દી એને કાર્યમાંથી મુક્ત કરો, એવી અમારી ભલામણ હતી. આજે સમસ્ત હિન્દુ ઓખા મંડળ હિન્દુ સમાજ લોકો ભેગા થઈને અમે અહીંયા કોલેજે આવ્યા છીએ. એટલે કહેવાનું છે કે આવી માનસિકતા ધરાવતા લોકોને એ પોતે પાછા પોતાની જાતને હિન્દુ કહેવરાવે, હિન્દુ કહેવરાવતા હોય તો પછી હિન્દુ વિરોધી માનસિકતા કેમ? આવો અમારો પ્રશ્ન હતો.